ગામમાં એક ગુરુજી રહેતા હતા અને એક શિષ્ય રહેતો હતો. એક દિવસ તે જંગલમાં ગયા અને તેમને જંગલમાં જતા જતા રાત થઈ ગઈ. એટલે તે એક દિવસ રોકાવાની ટ્રાય કરતા હતા, પણ તેમને કોઈ ઘર દેખાયું નહીં. જંગલમાં તો કોઈ ઘર હોય નહીં, પણ તેમને એક તૂટેલી ફૂટેલી ઝૂંપડી દેખાય. તે ઝૂંપડી અને એક ભેંસ હતું. તે માણસ ઝૂંપડીમાંથી બહાર આવ્યો અને બોલ્યો, આવો આવો ગુરુજી અને શિષ્ય. એટલે કહે, તમે અહીંયા કેમ આવ્યા? ગુરુજી કહે, મારું અહીંયા કામ હતું એટલે હું આવ્યો હતો. એટલે પછી તે ગુરુજી અને શિષ્ય કહે વિચારમાં પડ્યા. એના પાસે તૂટેલી ફૂટેલી જમીન છે, તૂટેલા ફૂટેલા કપડાં છે. એટલે તેને કહ્યું, તમે કંઈ જમીનમાં વાવતા નથી? એટલે ના, હું તો જમીનમાં કંઈ વાવતો નથી, મારું ઘર છે એમ તે ચલાડું છું. તે શિષ્ય અને ગુરુજી રાતે સૂઈ ગયા અને તેમને ગુરુજીને ઊંઘ આવતી નથી. અને શિષ્યને ઉઠાડ્યો અને તે કહે, ચાલ શિષ્ય આપણે જઈએ. પણ ગુરુજીએ એક આઈડિયા આવ્યો. તે ભેંસ લઈને ગયા અને ઘણા દિવસ થવા આવ્યા અને તે શિષ્ય મોટો થયો અને તે એક દિવસ પાછો તે કહે, પેલા ઝૂંપડી હતી અમે ગુરુજી ખાસ ત્યાં ગયા હતા. તેને હવે ત્યાં કેવી હતી જોઈ તો આવું એકવાર. ત્યાં ગયા અને જોયું તો ઝૂંપડી બદલે મહેલ હતા અને ભેંસ બદલે કેટલી ગાડીઓ હતી. તે કહે, તમારી પાસે ઝૂંપડી હતી ને ગાડી હતી ને જમીનમાં પણ વાવેલું થઈ ગયું છે, કે કેમ તમારા પાસે એવું થયું? એટલે ગુરુજી તે માણસ કહે કે મારા પાસે ભેંસ હતી, હવે મારું ભેંસનું કોઈ કામ રહ્યું નહીં. હું જમીનમાં વાવ્યા કરો અને બનાવી તો રહ્યો, એટલે મારા પાસે ગાડીઓ અને બંગલો થયો છે.